પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં ધારાસભ્યશ્રી અને સંસદશ્રીઓની પોલીસ અધિકારીશ્રીઓ સાથે એક મિટિંગ હતી. ખાસ કરીને આવનારા દિવસોમાં રથયાત્રા અને બકરી ઈદનો જે તહેવાર આવે છે, આ બંને તહેવારો અમદાવાદ શહેરની અંદર કેવી રીતે શાંતિપ્રિય યોજાય, કોમી એકલાસના વાતાવરણ અંદર યોજાય, એ અનુસંધાનની આ મિટિંગ હતી. મિટિંગની અંદર ધારાસભ્યશ્રીઓએ અને પોલીસ અધિકારીશ્રીઓએ ચર્ચા વિચારણાને અંતે બંને તહેવારો ખૂબ શાંતિપૂર્વક યોજાય એ માટેની જે પોલીસ વિભાગ દ્વારા જે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, બ્લુપ્રિન્ટ આખી તમામ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓને બતાવી એની વ્યવસ્થાની માહિતી આપી અને આવનારા દિવસોમાં તહેવારો શાંતિપૂર્ણ યોજાય એ મુખ્ય હેતુ હતો. ખાસ કરીને અમારી જે ધારાસભ્ય તરીકેની જે રજૂઆતો એટલી જ હતી કે અસામાજિક તત્વો દ્વારા કોમી એકલાસનું વાતાવરણ બગાડવાની પ્રયત્નો જ્યારે થવાના હોય તો આવા અસામાજિક તત્વો સામે પહેલેથી જ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. અને અમદાવાદ શહેરની અંદર જેટલા પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે એ તમામ સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ. કયા સ્પોટ પર ભૂતકાળમાં બનેલા બનાવોનો પોલીસ પાસે સંપૂર્ણ રેકોર્ડ છે એ આધીને બંને તહેવારો ખૂબ શાંતિપૂર્વક યોજાય એ રીતની અમે વિનંતી કરી હતી. બીજું, બકરી ઈદનો જે તહેવાર આવે છે એ બકરી ઈદના તહેવારની અંદર પણ મુસ્લિમ બિરાદરો જે કુરબાનીનો જે કાર્યક્રમ હોય છે, ખાસ કરીને એ અનુસંધાનમાં પણ ચર્ચા કરીને કીધું કે જે લોકો ઓફિશિયલ બકરી ઈદના તહેવાર નિમિત્તે જે પણ પશુઓનો એ લોકો જે બલિદાન માટેનું જે કાર્ય કરતા હોય છે એમાં કોઈ પણ સંસ્થાઓ દ્વારા ખોટી રીતે પોલીસને ગેરમાર્ગે દોરીને કોમી ક્લાસનું વાતાવરણ બગાડવાની જે કોશિશ કરવામાં આવે છે એવી સંસ્થાઓને વધારે પડતી ધ્યાનમાં ના લાવવી જોઈએ. અને લીગલી જે પણ છે, જે સાચી હકીકત હોય હકીકતના આધારે કોઈ પણ કોમના લોકોને હેરાન કરવામાં આવે આ રીતની રજૂઆત પણ પોલીસ કમિશનરની મિટિંગમાં કરવામાં આવી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી ધારાસભ્યની મિટિંગ રાખવામાં આવી હતી અને ખાસ કરીને બકરા ઈદ અને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે તેની તૈયારીના ભાગરૂપે પોલીસ તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી દરેક ધારાસભ્ય અને સંસદ સભ્યને આપવામાં આવી હતી. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા 148મી નીકળવાની છે તેના પહેલે જલયાત્રાનો કાર્યક્રમ 11/6/2025ના દિવસે થવાનો છે. તે કાર્યક્રમના અંદર પણ તમામ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શું કરવામાં આવી છે અને પોલીસ તંત્ર તરફથી શું કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી છે. બીજું કે બકરા ઈદના તહેવાર નિમિત્તે અમદાવાદ શહેરના અંદર તાજેતરમાં જ 2 દિવસ પહેલાં દરિયાપુર વિસ્તારના અંદર એક બનાવ બન્યો હતો અને તે બનાવના અંદર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ ખૂબ જ સમજૂતીથી બંને પક્ષોને સાથે બોલાવીને જે લોકોના અંદર એકબીજાના અંદર જે અવિશ્વાસ હતો તે વિશ્વાસ પેદા કરવાની ભાવના પોલીસ તરફથી કરવામાં આવી. પોલીસ તરફથી અમદાવાદ શહેરના મેં તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા કે તેમણે જે અમદાવાદ શહેરના અંદર જે બનાવ બન્યો છે તેને જે પ્રમાણે લોકોને ભરોસો અને વિશ્વાસ અપાવ્યો છે તે ખૂબ જ અભિનંદન પાત્ર છે. બીજું કે આવનારા દિવસોના અંદર બકરા ઈદ, રથયાત્રા, રક્ષાબંધન જે તહેવારો આવે છે તો લોકો તમામ સમાજના લોકો સાથે મળીને આ તહેવારો ઉજવે અને જે આપણી ગુજરાતના અંદર અને ભારત દેશના અંદર આપણી એકતાની ભાવના છે તે હંમેશા બરકરાર રહે.